પ્રાગટ્ય અંધારું તો ફૂંક મારતા થઈ જાય, મહેનત તો દીવો પ્રગટાવવા માટે કરવી પડે. અને આ મોટા પરિવારના ભાઈઓ બહેનોએ જે આ સુંદર મજાના પરિસરની અંદર મંદિરનું નિર્માણ કર્યું છે, એ રૂપી દીવો એક પ્રજ્વલિત કર્યો છે, એના માટે મહેનતની જરૂર હોય. દીપ જ્યોતિર જનાર્દનમ, એ ન્યાય સુંદર મજાનું દીપ પ્રાગટ્ય અત્યારે હનુમાન દાસન કો મેં દાસ હું હરિ કે સદા હુજૂર, બ્રહ્માનંદ કે વિનતી મુझे નિમિત્ત ન લખું દૂર. હનુમાનજી મહારાજ એટલે વચનામૃતની અંદર કહેવામાં આવ્યું છે કે હનુમાનજી મહારાજની દાસ ભક્તિ એ ખૂબ વખણાય છે, અને એવા દાસાનું દાસ થઈ અને આપણે ભાઈઓ અને બહેનોને આ પ્રસંગે હું આવકાર આ પ્રસંગને દીપાવવા માટે પૂજ્ય મહારાજ શ્રી સંતો બિરાજમાન છે. આપણે એમનું સ્વાગત કરીએ. હું વિનંતી કરીશ મહાદેવભાઈ માલજીભાઈ, આપણા ભામાશા મોટકા પરિવારના ભામાશાને મહારાજ કી ભગવાન કી વડવાણ સ્વામિનારાયણ મહારાજની જય. જયંતિભાઈ પોપટભાઈને વિનંતી, બાયલાલભાઈને વિનંતી કરીશ કે પાવો ને પૂજ્ય શ્રીજી નારાયણ દાસ સ્વામી પણ ઉપસ્થિત. જેના સ્થાનમાં બિરાજીએ છીએ એવા શ્રી હનુમાનજી મહારાજના એટલે ધર્મકુલેષ્ઠ દેવના એક દિવ્ય સાનિધ્યમાં બિરાજમાન વક્તા શ્રી વાલા સંતો અને વાલા ભક્તો, હનુમાનજી મહારાજ, એમાં પણ આ હનુમાનજી મહારાજ કોઈ નાના નથી. અતિ તેજસ્વી અતુલિત બલધામમ હેમ શૈલાબદેહમ, એવા હનુમાનજી મહારાજ છે. અનેકોની મનોકામનાઓ પૂરી કરે છે. આજે અમારા પણ કુળદેવ હનુમાનજી મહારાજ જ છે, એટલે દેવમાં ભેદ નથી. જ્યારે દેવ અહીંયા બિરાજવા સામેથી પધારતા હોય ત્યારે બે વસ્તુ શીખવા જેવી છે. આ પૂર્વે પણ મેં કહ્યું હતું, અત્યારે ફરી કહું છું, માનપુર વાળાને ઘરે ભગવાન પધાર્યા કહેવાય. આપણા પરિવારના મહોત્સવના યજમાન એવા ડોક્ટર ગંગારામભાઈને વિનંતી કરીશ કે પૂજ્ય મહારાજ શ્રીના ચરણોમાં ભેટ અર્પણ કરશે. ડોક્ટર ગંગારામભાઈને વિનંતી કરીશ. ભગવાન ખૂબ સુખી કરે આપણે. આપણે તોલા પડે. ડોક્ટર ગંગારામને ફરી એક વખત વિનંતી કરીશ કે સંતોને પણ ધોતીના સ્વરૂપમાં ભેટ અર્પણ કરશે. પરિવારના અગ્રગણ્ય મહાનુભાવો આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે આપણે તાળીઓના ગડગડાટથી આ પરિવારના અગ્રગણ્ય હરિભક્તોના માર્ગદર્શનથી આપણે આ કાર્યક્રમને, આ મહોત્સવને દૈદીપ્યમાન કરી રહ્યા છીએ. ત્યારે પૂજ્ય મહારાજ શ્રી અને સંતોની હાજરી અને ત્રણ દિવસ સુધી અનેક સંતો વિરાજમાન થવાના છે. ત્યારે આ કાર્યક્રમની ભવ્યતામાં દિવ્યતા बढ़વાની છે. અનેક ગામમાં કાર્યક્રમ હોવાથી પૂજ્ય મહારાજ શ્રી અને સંતો અહીંથી વિદાય લે. जोदायक पालचारी चरित्र ही कोई ताकू भव भटकन नाही होई।
એવા સુંદર મજાના શ્રી હરિના ભગવાનના દિવ્ય ચરિત્રો એ આપણને પૂજ્ય ભરતરામ બાપુ એમના શ્રી મુખેથી સાંભળવા મળવાના છે. આવો. આજે માનપુર ગામમાં એક મોટકા પરિવાર એક ભવ્ય મંદિર હનુમાનજી મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ ઉજવી રહ્યા છે. હરહુ કલેશ વિહાર. હનુમાનજીને તુલસીજી કહે છે, હું તુલસી છું, હું પ્રાર્થના કરું છું કે પ્રભુ વેલકમ. હું બુદ્ધિહીન છું. જ્વલિત જ્યોત એક દીપક અત્રે હનુમાનજી મહારાજના આશીર્વાદ લઈ રહ્યા છે અને આપણે પણ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે એમની તમામ મનોકામના હનુમાનજી મહારાજ પૂર્ણ કરે. ફરી એક વખત જબરજસ્ત તાળીઓના ગળગડાટથી જયંતિભાઈ કવડ. શ્રી હનુમાનજી મહારાજના શ્રી શરણમાં પ્રણામ, વિષ્ણુ પરમાત્માને પ્રણામ. અને ગામનું નામ જ માનપુર, જ્યાં માનના અવરીત ગંગા જેવા ભરપૂર ભાવ જ્યાં લહેરાતા એવા ગ્રામજનોના રૂડા આયોજન શ્રી હનુમાનજી મહારાજની એમાંય પાછું જે યથાર્થ સ્વરૂપ જે મૂર્તિ એવા મોઢવાથી ભગવાન મોઢવાડિયા હનુમાનજીના આવા નૂતન ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જગ નામ સુનાવે. नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत वीरा. આટલું તો વર્ણન છે, પણ એક શબ્દ પુનિતનું ઉદાહરણ કર્યું. એ રામ એ રસાયણ તુમરે सदा रहो रघुपति के दासा. રામ નામની રસાયણ એટલી છે, ભવરોગ ભવબંધન મુક્ત આપી દે. પૂરી તે શબ્દ કાને પડ્યા. શ્રી રામ જયરામની ધૂન લીધી. સાહેબ ત્યાં સુધી કોઈ વાંધો નહીં, પણ 10મા વર્ષની જ્યારે દ્વારકાધીશનો ફાગણની પૂનમ અમદાવાદનો સંઘ 10,000 નો નીકળ્યો, તેથી હામી નનામી મળે. પુનિત મહારાજ કે કોણ દેવ થયું, ત્યારે પણ ખબર પડી કે જે ડોક્ટરે નિદાન કર્યું એ ડોક્ટર પણ 10મા વર્ષે. દિનસ્ય દુર્મસ્ય ભાર્યાર્થી ભાજ ઇષ્ટમ માપી પરિપૂર્ણ પૂર્ણ કામ. શ્રી રામદૂત હનુમાન હર સંકટ અમે પૂજ્ય બાપુ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. ખૂબ હૃદય આપણું ટાઢું કર્યું છે. વિદ્યાવાન ગુણ્યતિ ચાતુર, કાજ કરી દેખો આદિ. વિદ્યાવાન ગુણ્યતિ ચાતુર, રામ કાજે કરી દેખો આતુર. રાજા રામ 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 સીતા રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ. રાજા રામ રામ રામ
સાધન મૌનના 3 પ્રકાર. પહેલું મૌન નહીં, કોઈને ઉત્તર આપવો હોય તો લખીને આપો, એટલે આમ બોલ્યા કહેવાય. અંદર કરવા બહુ બધું છે. આ નમ્રતા હનુમાનજીમાં છે. ભવસાગર તરવાની વાત છે. હનુમાનજી શું કરે છે? સતત રામનું સુમિરન કરે છે. આ તો આખી રામાયણ સાંભળવી પડે. આગળ કથા આવે છે કિષ્કિંધા કાંડમાં, એમને નીતિ આપી છે, ઉપર રામનું નામ છે, મુખમાં મૂકી છે. મહાપુરુષો મને ને તમને મંત્ર આપે છે. એ મંત્ર એ લખવાનો નથી, એ મુખમાં મૂકવાનો છે. જેના મુખમાં મંત્ર છે, જેની જીભ પર રામનું નામ છે ને, એ જ ભવસાગર તરી શકે. એટલે જેમને ભવસાગર તરવો છે એને નામ સ્મરણ ઉપર ધ્યાન આપવું પડે. અમોઘ રઘુપતિ કરવાના એ ભાંતિ ચલે હનુમાન. હોવી જોઈએ. હનુમાનજી મહારાજ આકાશમાં ઉડી ગયા. પછી પાછી કથા છે, હરે ગઈ પછી તો હનુમાનજીને પહોંચાડ્યું હતું ને હજુ એટલે